જી મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં। તો હું આવી ગયો છું અમારા ખેતરમાં। તો તમે જોઈ લો, આ રહ્યું અમારું ખેતર છે। હમણાં જ બટાકા કાઢ્યા છે અને ઢગલા બગલા બધું ભરી દીધું છે। અને પેલું અમે ટાવર દેખાય કણે અમારા 2-3 ખેતર છે અને આર્યું એક છે। આ ખેતર અમારા ઘરથી તો ઘણું છેટું છે। આબામાં થોડી તકલીફ પડે, હેડીને આવવું પડે। અને બટાકા વાવવા માટે તો ઘણી મહેનત કરવી પડે, કાઢવા માટે મજૂર લાવવા પડે આપણે। અને નળીઓ બળીઓ ફુવારા તોડવા પડે, બધું કરવું પડે। તો પણ બટાકા અમુક ટાઈમે સારો ભાવ હોય છે, સારો ભાવ, અને અમુક ટાઈમે નહીં એવો હતો। એટલે ભાવ ના હોય એટલે ખેડૂતને થોડી તકલીફ પડે। પણ અમુક ટાઈમે ભાવ સારો આવી જાય તો વળી સારો આવી જાય તો વળી મેળ પડી જાય સારો। તો અમારે એક આ ખેતર અને પેલી સાઈડ છે ને, એ 2-3 ખેતરોમાં તો બટાકા જ વાયા છે, બીજું કોઈ વાયું નહીં। અને આ ખેતરમાં બટાકા વાયા હતા। અને અમારે ઈકણ એક મેં તમને બતાવ્યું હતું બીજા વ્લોગમાં, ઈકણે પણ બટાકા નહીં પણ ઘઉં વાયા હતા। એ હવે થોડા દાડામાં હવે વાઢવાના જ છે। તમારે ઘેર ઘઉં આવ્યા હોય તો તમે કોમેન્ટ કરજો, ઘઉં કેવા થયા છે એ પણ કોમેન્ટ કરજો। અને બટાકા તમારે કેવા નેહર્યા છે એ પણ કોમેન્ટ કરજો। અને ઘઉં વાઢવા માટે મજૂરે લાવવા પડે છે। અને ઘઉં તમે વાયા હોય, બિયારણ કેવું હોય તો તમે કહેજો, તો અમને થોડી ખબર પડે। કોમેન્ટ મારજો એટલે અમને ખબર પડે। અને તમે વ્લોગ બનાવતા હોય અને સબસ્ક્રાઈબર વધારે હોય તો પણ અમને કહેજો, કોમેન્ટ મારજો। અને હોજનો સમય છે અને હું વ્લોગ બનાવવા આવ્યો છું, તમે જોઈ લો। આ જો હોજનો સમય છે, સૂર્ય આથમી ગયો છે। અને હવે શું કરવાનું, અંધારું થવા આવે, હોજના ટાઈમે જ હું વ્લોગ બનાવું છું। અને હોજના ટાઈમે જ વ્લોગ બનાવું છું। અને આવા વ્લોગ વિડીયો જોવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો।